હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય અંગ્રેજી પાઠ 3 ધ ગાર્ડિયન્સ ઓફ ધ ગ્રીન. વિડીયોનો આ પહેલો ભાગ છે. બીજા ભાગનો વિડીયો તમે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો પાઠ 3નું અહીં ભાષાંતર કરીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું. સૌપ્રથમ લિસનિંગ, રિસાઇટ એન્ડ એન્જોય. ફરીવાર ગાવાની છે અને એન્જોય કરવાનો છે. ટીની ટાઉન. ધીસ ઇઝ ધ મેપ ઓફ ટીની ટાઉન. ધીસ ઇઝ ધ મેપ ઓફ ટીની ટાઉન. ધ ટીની રોડ્સ ગો અપ એન્ડ ડાઉન. ધ ટીની રોડ્સ ગો અપ એન્ડ ડાઉન. સમ ગો રાઇટ એન્ડ સમ ગો લેફ્ટ. સમ ગો રાઇટ એન્ડ સમ ગો લેફ્ટ. The arrows point to east and west. The arrows point to east and west. Buildings, bridges, a market and a mall. Buildings, bridges, a market and a mall. Gardens, fields, a school and a hill. Gardens, field, a school and a hill. Where would you start? Where would you start? How will you go? How will you go? If you choose the places, the map will show. If you choose the places, the map will show. અહીંયા એક સરસ મજાનો ટીની ટાઉનનો નકશો આપેલો છે અને તેના માટેની નાનકડી અમથી કવિતા આપેલી છે. તમારે ગાવાની છે. તમારા શિક્ષક શ્રી તમને વધુ સમજાવે તેમ સમજવાની છે. આગળ જોઈએ પ્રેક્ટિસ. આન્સર ધ ક્વેશ્ચન. સવાલ નંબર 1, વોટ ઇઝ ધ મેપ અબાઉટ? 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે બી, ટાઉન. મેપ શાના વિશે હતો? તો ટાઉન વિશે હતો. 2, વેર વિલ ધ ટીની રોડ્સ ગો? જવાબ થશે ધ ટીની રોડ્સ વિલ ગો અપ એન્ડ ડાઉન, લેફ્ટ એન્ડ રાઇટ. 3, હેવ યુ ઇવર વિઝિટેડ અ માર્કેટ વિથ હુમ? તમે ક્યારે માર્કેટની વિઝિટે ગયા છો? કોની સાથે? આઈ વિઝિટેડ, યસ, આઈ વિઝિટેડ અ માર્કેટ વિથ માય ફાધર. 4, કમ્પ્લીટ ધ વર્ડ્સ યુઝિંગ AEIOU. AEIO નો ઉપયોગ કરી આપેલા વર્ડ્સ પૂર્ણ કરવાના છે. પહેલું થશે રોડ, બીજો થશે માર્કેટ, ત્રીજો થશે સ્કૂલ અને ચોથો થશે બિલ્ડિંગ. આ રીતે આપણે લખીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, કમ્પ્લીટ ધ ટેબલ. અહીંયા આપેલો ટેબલ પૂર્ણ કરવાનો છે. એક્ઝામ્પલ આપેલું છે પટેલ કોલોની. એવી રીતે ઓલ્ડ બ્રિજ, ન્યૂ હિલ, SP ફોર્ટ રોડ, મેરી માર્કેટ, ગ્રીનફિલ્ડ. આવી રીતે અધૂરા વાક્યને પૂર્ણ શબ્દ બનાવી લખવાના છે. મેં અહીંયા જે લખ્યું છે એ જ લખવું જરૂરી નથી. તમે તમને મનગમતું લખી શકો છો. ઓલ્ડ બ્રિજની જગ્યાએ ન્યૂ બ્રિજ લખી શકો છો. હિલની અંદર ઓલ્ડ હિલ લખી શકો છો. રોડની અંદર કોઈ રોડનું નામ લખી શકો છો. માર્કેટની અંદર કોઈ પણ માર્કેટનું નામ લખી શકો છો. 6, ફાઇન્ડ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ ગિવન બોક્સ. બોક્સમાંથી રાઇમિંગ વર્ડ શોધીને લખવાના છે. સો, ગો, નો. એવી રીતે અહીંયા 3 રાઇમિંગ વર્ડ આપેલા જ છે. સો, ગો અને નો. એવી રીતે ત્રણની જોડી બનાવી લખવાના છે. રાઇટ, નાઇટ, ફાઇટ. પછી થશે કમ, ગમ, સમ. પછી થશે મિલ, હિલ, વિલ. આવી રીતે આપણે રાઇમિંગ વર્ડ શોધીને લખીશું. ત્યારબાદ લિસન ટુ ધ સ્ટોરી. વાર્તા સાંભળો. રિયલ હેપીનેસ, સાચી ખુશી. ધીરેન્દ્રભાઈ વોઝ વેરી રીચ. ધીરેન્દ્રભાઈ વેરી રીચ એટલે કે ખૂબ જ ધનવાન હતા. હી લીવડ ઇન અ બિગ સિટી. તેઓ ખૂબ મોટા શહેરમાં રહેતા હતા. હી હેડ અ હ્યુજ હાઉસ. તેમની પાસે વિશાળ ઘર હતું. અ સ્વિમિંગ પુલ, એક સ્વિમિંગ પુલ. અ કુક, એક રસોઈયો. અ ગાર્ડનર, એક માળી. એન્ડ મેની સર્વન્ટ્સ, અને ઘણા બધા નોકર ચાકર હતા. ધીરેન્દ્રભાઈ ખૂબ જ ધનવાન હતા અને એમની પાસે આવું બધું હતું. હી કેપ્ટ અ ફોરેન ડોગ ફોર હિઝ ઓનલી સન રવિશ. તેમણે પોતાના એકમાત્ર પુત્ર રવિશ માટે એક ફોરેન ડોગ એટલે કે વિદેશી કૂતરો પાળ્યો હતો. ધીરેન્દ્રભાઈ ઓલવેઝ ફેલ્ટ ધેટ હિઝ સન મસ્ટ બી મેડ અવેર ઓફ રૂરલ લાઈફ. ધીરેન્દ્રભાઈ ઓલવેઝ એટલે હંમેશા માનતા હતા કે તેમના પુત્રને ગ્રામીણ જીવનથી
વાકેફ કરવો જોઈએ, અવેર કરવો જોઈએ એટલે કે વાકેફ કરવો જોઈએ. રૂરલ લાઈફ એટલે કે ગ્રામ્ય જીવનથી વાકેફ કરવો જોઈએ. He thought, if I send him to live in a village house for a week. તેણે વિચાર્યું, he thought એટલે કે તેણે વિચાર્યું, if I send him to live in a village house for a week. જો હું તેને એક અઠવાડિયા માટે ગામડાના ઘરે રહેવા મોકલીશ. He will stay in a village house. તો તે ગામડાના ઘરે રહેશે. Only then he experienced their hardships. ત્યારે જ તે તેની મુશ્કેલીઓનો અનુભવ કરશે. ઓનલી એટલે કે ત્યારે જ. ધેન હી એક્સપિરિયન્સ તે અનુભવ કરશે. ધેર હાર્ડશીપ તેની મુશ્કેલીઓનો અનુભવ કરશે. હી વિલ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ધ વિલેજ ઓફ મની. હી વિલ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ધ વેલ્યુ ઓફ મની. વેલ્યુ ઓફ મની એટલે પૈસાનું મૂલ્ય પણ સમજશે. અન્ડરસ્ટેન્ડ એટલે સમજશે. આગળ જોઈએ. ધીરેન્દ્રભાઈ ડ્રોપ્ડ હિઝ સન ઓફ એટ ઉત્તમભાઈ's હાઉસ ઇન સુખપુર. ધીરેન્દ્રભાઈ તેના દીકરાને સુખપુરની અંદર ઉત્તમભાઈના ઘરે છોડી ગયા. ડ્રોપ્ડ એટલે છોડી ગયા. હિઝ સન તેમના છોકરાને. ધ વિલેજ વોઝ ઓન ધ ઇઝી ઓફ ધ ફોરેસ્ટ ઓન ધ બેંક ઓફ રિવર. વિલેજ વોઝ ગામડું ક્યાં હતું? તો કે જંગલના કિનારે, જંગલની ધાર પર. અને જંગલની ધાર ફોરેસ્ટ, ઇઝી ઓફ ફોરેસ્ટ જંગલની ધાર પર. ઓન ધ બેંક ઓફ રિવર એટલે નદીના કિનારે હતું. ધેર વેર નો મીન્સ ઓફ કોમ્યુનિકેશન. ત્યાં સંદેશા વ્યવહારના કોઈ સાધન હતા નહીં. કોમ્યુનિકેશન એટલે સંદેશા વ્યવહાર. નો મીન્સ કોઈ સાધન હતા નહીં. વોટ વુડ રવિશ સી ઇન સુખપુર ડિસ્કસ. હવે રવિશ સુખપુરમાં શું શું જોશે તે તમારે તમારા મિત્રો સાથે ચર્ચા કરવાની છે અને કંઈક તમારા શિક્ષક શ્રી કહે તે મુજબ લખવાનું છે. આગળ જોઈએ. A week later he went to pick up his son and asked, "Tell me son, did you get well?" એક અઠવાડિયા પછી. A week later એટલે કે એક અઠવાડિયા પછી. He went to pick up his son. તે તેના દીકરાને લેવા ગયા. And asked અને પૂછ્યું, મને કહે દીકરા તું સારો છો? સારો થયો? સાજો થયો? એવું પૂછે છે. Ravi said, Dad, there is a world of difference between our way of life and the way these people live. Ravish said, Ravish કહે છે, Dad, there is a world of difference. આપણી જીવનશૈલી એટલે કે our way of life and the way these people live. આપણી જીવનશૈલી અને આ લોકોની જીવનશૈલીમાં વર્લ્ડ ઓફ ડિફરન્ટ ઘણો ફરક છે. ડિફરન્ટ એટલે ફરક. બિટવીન એટલે વચ્ચે, જીવનશૈલીમાં તફાવત જોવા મળે છે. વી હેવ અ સ્મોલ સ્વિમિંગ પુલ એટ હોમ એન્ડ ઇટ હેઝ અ મેડિટેટ વોટર ઇન ઇટ. અમારા ઘરે એક નાનો સ્વિમિંગ પુલ છે. વી હેવ અમારા ઘરે નાનો સ્વિમિંગ પુલ છે અને તેમાં દવાયુક્ત પાણી છે. મેડિસેટેડ વોટર છે એટલે કે દવાવાળું પાણી છે. માય આઈઝ ઓલવાઇઝ બર્ન ઇન ઇટ. મારી આંખો તેમાં હંમેશા બળે છે. ઇન ધીસ વિલેજ અને આ ગામમાં અ રિવર ફ્લોઝ બિહાઇન્ડ ધ હટ. ઝૂંપડીની પાછળ જ એક નદી વહે છે. આઈ એન્જોય બાથિંગ હિયર. મને અહીં નાહવાની મજા આવે છે. એટ અવર હોમ અમારા ઘરે. આઈ હેવ ઓનલી વન ડોગ બટ હિયર 4 dogs હેવ બીકમ માય ફ્રેન્ડ. મારા ઘરે તો ફક્ત એક જ કૂતરો છે પરંતુ અહીંયા 4 dogs 4 કૂતરા હેવ બીકમ માય ફ્રેન્ડ મારા મિત્ર બની ગયા છે. અમારા ઘરે તો એક કૂતરો જ છે, અહીંયા તો 4 કૂતરા મારા મિત્ર બની ગયા છે. ઇન એડિશન ટુ ધેટ 2 parrots, a crow, a cat and a rabbit. ઇન એડિશન આ ઉપરાંત 2 parrot 2 પોપટ, a crow એક કાગડો, a cat એક બિલાડી and a rabbit અને એક સસલું પણ. At our home we have to close the windows every day and run AC. અમારા ઘરમાં અમારે રોજ બારીઓ બંધ કરીને એસી ચલાવવું પડે છે. We have to close the windows બારીઓ બંધ કરવી પડે છે. every day એટલે દરરોજ and run AC એસી ચલાવવું પડે છે. But here I used to sleep in open. અહીં હું ખુલ્લામાં સૂતો હતો.
Wow, the cold wind and the starry blankets. વાહ, કોલ્ડ વિન્ડ ઠંડો પવન અને તારાઓથી ભરેલા ધાબળા. સ્ટેરી બ્લેન્કેટ્સ એટલે કે તારાઓથી ભરેલા ધાબળા હતા. એટ અવર હમ વી હેવ ટુ પુટ ધ ફૂડ પ્રિપેર્ડ બાય ધ કુક ઇન ધ ફ્રીજ. અમારા ઘરે અમારે રસોઈયા દ્વારા બનાવેલ ખોરાક ફ્રીજમાં મૂકવો પડે છે. પુટ ધ ફૂડ પ્રિપેર્ડ બાય કુક એટલે રસોઈયા દ્વારા બનાવેલો ખોરાક ઇન ધ ફ્રીજ ફ્રીજમાં મૂકવો પડે છે. બટ હિયર આઈ ઈટ હોટ ફૂડ ટ્વાઇસ અ ડે. પરંતુ અહીં ટ્વાઇસ અ ડે દિવસમાં 2 વખત હું ગરમ ખોરાક ખાઉં છું. હોટ ફૂડ સો ફ્રેશ અને ખૂબ તાજું. હિયર આઈ ગોટ ફ્રેશ મિલ્ક ટુ ડ્રિંક એવરી ડે. અહીં મને દરરોજ પીવા માટે તાજું દૂધ મળે છે. લુક હાઉ રેડ આઈ હેવ બીકમ ઇન અ વીક. જુઓ, એક અઠવાડિયામાં હું કેટલો લાલ થઈ ગયો છું. રિયલી ડેડ, યુ ડીડ વેલ ધેટ યુ સેન્ટ મી હિયર. ખરેખર પપ્પા, તમે મને અહીં મોકલ્યો ને તે સારું કર્યું. અધરવાઇઝ આઈ વુડ નેવર અન્ડરસ્ટેન્ડ ધ રિયલ એન્ડ હેપી લાઈફ. અધરવાઇઝ નહીતર આઈ વુડ નેવર અન્ડરસ્ટેન્ડ હું ક્યારેય વાસ્તવિક અને ખુશીવાળી જીવનશૈલી સમજી શક્યો ન હોત. સુખી જીવન ક્યારેય સમજી શક્યો ન હોત. નાવ આઈ નો ધેટ વી આર રિયલી પુઅર. હવે મને ખબર પડી કે આપણે ખરેખર ગરીબ છીએ. રિયલ હેપીનેસ કમ્સ ફ્રોમ વિથિન. ખરું સુખ તો અંદરથી આવે છે. રિયલ હેપીનેસ કમ ફ્રોમ વિથિન. આપણી અંદરથી જ સાચું સુખ, સાચું હેપીનેસ આવે છે. હવે પ્રેક્ટિસ છે. એ આન્સર ધ ક્વેશ્ચન. પ્રશ્નોના જવાબ દેવાના છે. 1. વેર ડીડ ધીરેન્દ્રભાઈ લીવ? ધીરેન્દ્રભાઈ લીવ્ડ ઇન અ બિગ સિટી. 2. વોટ ડીડ રવિશ સી ઇન સુખપુર? રવિએ સુખપુરમાં શું જોયું? રવિ સો હાઉ પુર પીપલ લીવ્ડ હેપીલી ઇન અ સ્મોલ વિલેજ. 3. વોઝ ઉત્તમભાઈ પુર? વાય? નો, ઉત્તમભાઈ વોઝ નોટ પુર બીકોઝ હી એટ હોટ ફ્રેશ ફૂડ ટ્વાઇસ એવરી ડે. He drank fresh milk. He slept in open in the cold wind and enjoyed bathing in the river. He was rich. He was happy. 4. Real happiness come only from a grand house and big car. True or false? જવાબ થશે false. સાચી ખુશી એમ કે છે કે મોટું ઘર અને મોટી કારમાં મળે છે, તો ના, ત્યાંથી સાચી ખુશી મળતી નથી. 5. મેચ એ વિથ બી. એ સાથે બી ને જોઈન્ટ કરવાનો છે. પહેલું છે હાર્ડશિપ. જવાબ થશે ડી ડિફિકલ્ટીઝ. બીજું થશે વેલ્યુ. વેલ્યુનો જવાબ થશે એ વર્થ. 3. હેપીનેસ. તો જવાબ થશે ઈ ફિલિંગ જોય. ચોથું યુઝ. તો જવાબ થશે બી વેરી બિગ. 5મું થશે રીચ. તો જવાબ થશે સી હેવિંગ અ લોટ ઓફ મની એન્ડ પ્રોપર્ટીઝ. આવી રીતે તમે આપેલા શબ્દનો અર્થ બીમાં લખ્યો છે તે શોધી અને લખશો. Discuss in the class. You may use your mother tongue. Do you like to live in city or village? Why? તમને સિટીમાં રહેવું ગમે છે કે ગામડામાં, અને શા માટે? તમારા ક્લાસમાં ડિસ્કસ કરવાની છે અને તમે તમારી માતૃભાષાનો ઉપયોગ કરી શકો છો. ગુજરાતીમાં પણ આ બોલી શકો છો. I like to live in a village because the environment is very peaceful and clean. There is no pollution or noise like their city. We can see beautiful green fields, open skies and everyone lives like a big family. આ રીતે તમે લખી શકો છો. ત્યારબાદ ડિસ્કસ 2-3 સિચ્યુએશન વેન યુ ફીલ હેપી. 2-3 સિચ્યુએશન જ્યારે તમે ખુશ થયા હોય તે લખવાનું છે. હેલ્પિંગ એન ઓલ્ડ પર્સન ક્રોસ ધ રોડ ઓર શેરિંગ માય લંચ વિથ અ ફ્રેન્ડ મેક્સ મી ફીલ વેરી હેપી. When I work hard and get an A grade in exams or win a drawing competition, I feel proud and happy. Playing game with my friends in the evening or going on picnic with my parents always make me happy. તમે ક્યારે ક્યારે ખુશ થાઓ છો ને એ તમારે લખવાનું છે. ત્યાર પછી ચર્ચા કરો. કેટલાક લોકો એટલા ગરીબ હોય કે તેમની પાસે ફક્ત પૈસા જ છે. આ પંક્તિ આપણને સમજાવે છે કે દુનિયામાં સાચી અમીરાત એટલે કે ધનવાન હોવું માત્ર પૈસા નથી.
કોઈ વ્યક્તિ પાસે ગાડી, બંગલો અને કરોડો રૂપિયા હોય, પણ જો તેની પાસે કોઈ સાચો મિત્ર ન હોય, ઘરમાં પ્રેમ ન હોય કે દિલમાં દયા ન હોય, તો તે માણસ અંદરથી સાવ ગરીબ છે. આપણે પૈસાથી મોંઘા રમકડા કે પુસ્તકો ખરીદી શકીએ છીએ, પણ સાચો આનંદ, સંસ્કાર, શાંતિ કે કોઈનો સાચો પ્રેમ પૈસા આપીને ખરીદી શકાતો નથી. જે વ્યક્તિ હંમેશા ખુશ રહે છે, વિદાને મદદ કરે છે, વડીલોને માન આપે છે અને જેને જીવનમાં સંતોષ છે, તે વ્યક્તિ ભલે ગરીબ હોય પણ મનથી તે સૌથી મોટો ધનવાન છે. આપણે જીવનમાં માત્ર પૈસા પાછળ ભાગવાને બદલે સારા માણસ બનવું જોઈએ અને સારા સંસ્કારો કમાવા જોઈએ. હવે બી, ફાઇન્ડ એન્ડ રાઇટ સેન્ટેન્સીસ વિથ ધ ફોલોવિંગ પંક્ચ્યુઅન્સ માર્ક ફ્રોમ ધ સ્ટોરી. અહીંયા આપેલા ચિહ્ન છે એવા વાક્ય તમારે શોધીને લખવાના છે. પ્રશ્નાર્થ, પૂર્ણવિરામ, અવતરણ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન એવા વાક્ય તમને પાઠની અંદરથી જોવા મળે એ વાક્ય અહીંયા લખવાના છે. પહેલું પ્રશ્નાર્થવાળું લખી, વોટ વુડ રવિ સી ઇન સુખપુર. મેં અહીંયા જે વાક્ય લખ્યું છે એ જ વાક્ય લખવું જરૂરી નથી. તમે પ્રશ્નાર્થ ચિહ્નવાળું કોઈ પણ વાક્ય લખી શકો છો. પછી છે ધેર વેર નો મીન્સ ઓફ કોમ્યુનિકેશન. હી હેડ અ હ્યુજ હાઉસ, અ સ્વિમિંગ પુલ, અ કુક, ગાર્ડનર એન્ડ મેની સર્વન્ટ્સ. ચોથું છે ટેલ મી સન, ડીડ યુ લાઈવ વેલ. પાંચમું છે વાવ ધ કોલ્ડ વિન્ડ એન્ડ ધ બ્લેન્કેટ ઓફ સ્ટાર્સ. આવી રીતે તમે આપેલા ચિહ્નનો ઉપયોગ કરી જે વાક્ય બન્યા હોય તે વાક્ય અહીંયા લખશો. અહીં વિડીયોનો પહેલો ભાગ પૂર્ણ કરીએ છીએ. બીજા ભાગનો વિડીયો તમે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકો છો. આપણા પ્લેલિસ્ટમાંથી પણ બીજો ભાગ મળી જશે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.